જય હિન્દ મિત્રો, વિલેજ ફિઝિકલ ડિફેન્સ એકેડેમીમાં તમારા બધા મિત્રોનું ફરીથી હાર્દિક સ્વાગત છે. તો કેમ છો બધા એસએસસીના વિદ્યાર્થી મિત્રો? તો શું તમે બી રાહ જોઈ રહ્યા છો કે રિઝલ્ટ ક્યારે આવશે? તમે બી એ રાહ જોઈ રહ્યા છો કે નોર્મલાઇઝેશનમાં કેટલા માર્ક વધશે? તમે બી રાહ જોઈ રહ્યા છો કે ફિઝિકલ આ વખતે કેટલા બે બોલાવશે અને ફાઇનલ કટ ઓફ કેટલા જશે? તો આ જે આપણો એસએસસી 2024ની ભરતીનો આ બીજો વિડીયો છે, બરાબર, આફ્ટર આન્સર કી પછીનો, બરાબર. તો ઘણા બધા સવાલો જે છે મેં કલેક્ટ કર્યા છે. આ રવિવારે આપણે જે લાઈવ કર્યું હતું તેમાં ઘણા બધા સવાલો જે છે બાકી રહી ગયા હતા અને થોડુંક મારે એનાલિસિસ કરવાનું પણ બાકી હતું, બરાબર. તો એટલા માટે થઈ મેં એક દિવસનો ટાઈમ લીધો છે કે ભાઈ થોડુંક આપણે શાંતિથી વ્યવસ્થિત જે છે એ ડેટાનું એનાલિસિસ કરીએ. તમે જે મને ગૂગલ ફોર્મના ડેટા મોકલ્યા એ, બરાબર, અને થોડું ઘણું ટાઈમ લઈએ તાકી આપણને ખ્યાલ આવી શકે કે આગળ હવે થવાનું શું છે. તો આજના વિડીયોમાં આપણે આ 7 પોઈન્ટની વાત કરવાની છે કે રિઝલ્ટ ક્યારે આવશે, બરાબર, જે અનુભવના આધારે નોર્મલાઇઝેશન કેટલું મળશે, બરાબર, ફિઝિકલ પહેલા કે કયા જગ્યામાં વધારો થશે, ફિઝિકલ પહેલા કે જગ્યામાં વધારો થશે, એમાં બી ઘણું ઘણું જાણવાનું છે આપણે. પછી કેટલો ટાઈમ મળશે ફિઝિકલ માટે, કેટલા માર્ક હોય તો સ્ટાર્ટ કરાય, ફિઝિકલ આપણા ડેટા શું કહે છે એની માહિતી લઈશું. શું ફિઝિકલ અઘરું? આ કારણો, બરાબર ને. આ વસ્તુનું ધ્યાન રાખજો તાકી મેડિકલમાં જે છે એ તમે વાંધો ન આવે અને ફિઝિકલમાં ન વાંધો આવે. તો મિત્રો કંઈ પણ ટાઈમ વેસ્ટ કર્યા વગર આ વિડીયોની શરૂઆત કરીએ. જે બી એસએસસીના વિદ્યાર્થી મિત્રો એસ્પિરન્ટ જે તૈયારી કરી રહ્યા છે, તો વીપીડીએ એકમાત્ર એકેડેમી એવી બની ગઈ છે કે તમને આમાં કંઈક ને કંઈક તમને મદદરૂપ થાય છે, મેડિકલના માધ્યમથી, ફિઝિકલના માધ્યમથી, એનાલિસિસના માધ્યમથી, કે કોઈ પણ વસ્તુ તમને જે છે મારે તમને સમજાવવાની હોય છે. તો મારો જેટલો બી અનુભવ છે શેર કરું છું. આપણે ગઈ ભરતીમાં જે એસએસસીનું જે મતલબ ધરખમ જે રિઝલ્ટ રહ્યું છે, 25 વિદ્યાર્થીઓ જેટલા પાસ થયા છે, એમ સમજો કે ઓલમોસ્ટ 100% રિઝલ્ટ છે. તો એના આધારે અને જે બી વિદ્યાર્થીઓ જોડે મારે વાતચીત થાય છે, કેમ કે આપણી પાસે જે વિદ્યાર્થીઓ એસએસસીના છે એટલા વિદ્યાર્થીઓ કે બીજા કોઈ પણ પ્લેટફોર્મ પાસે નથી. તો કહેવાનો મતલબ એમ છે કે કંઈક તો આપણે એમાં વિશે સારું કહી શકીએ. તો બસ એના જ આધારે આપણે વાત કરવાના છે. નવા હોય તો લાઈક છે, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને તમારા મિત્રો હોય તો જરૂરથી શેર કરો. તો ચાલો હવે શરૂઆત કરીએ. ઓકે મિત્રો, તો સૌ પ્રથમ આપણે વાત કરીએ કે રિઝલ્ટ ક્યારે આવશે. રિઝલ્ટ ક્યારે આવશે? તો રિઝલ્ટની હું તમને વાત કરું ને મિત્રો, હરેક વખતે દેખો, આપણે ક્યારે પણ એનાલિસિસ કરીએ ને તો ક્યારે પાછલી ભરતીનું બહુ ધ્યાનમાં ન લેવું, કેમ કે એસએસસી છે ને હર વખતે કંઈક ના કંઈક ટ્વિસ્ટ એન્ડ ટર્ન લાવતું હોય છે, તમને ખબર છે, અને એજન્સી પણ એટલી જ બદલે છે, બરાબર. તો કહેવાનો મતલબ એમ છે કે પણ એક અંદાજો તો આપણે લગાડી શકાય, બરાબર. અને જેટલું બી માહિતી મેં મેળવી છે ને એના આધારે હું તમને કહું છું કે રિઝલ્ટને હજુ આવતા થોડો ટાઈમ લાગશે. યસ મિત્રો, રિઝલ્ટ હજુ હમણાં નહીં આવે, મતલબ કે થોડોક હજુ સમય લાગે. પહેલા તો રિઝલ્ટ આવતા પહેલા તમને ખબર છે કે નોર્મલાઇઝેશનના માર્કે આવીએ, બરાબર. તમને એ બી ખબર છે કે આન્સર કી જે આવી છે તો ફાઇનલ આન્સર કી આવીએ. એમાં ફાઇનલ આન્સર કીમાં થોડા ઘણા એક બે ક્વેશ્ચન બહુ ફરક નહીં પડે, થોડા ઘણા ફરક પડીએ, બરાબર. અને હંમેશા એસએસસી જે છે એ રિઝલ્ટ જે છે એ આન્સર કી જાહેર કરે ને એના થોડાક દિવસો પછી જે છે એ રિઝલ્ટ એ આપતું હોય, બરાબર. એટલે એમ સમજી લો તમે કે હજુ પણ રિઝલ્ટ જે છે એ ટાઈમ લાગી શકે. એના કારણો બે છે. મેં આમાં વેકેન્સી પર વાત કરી ને, બરાબર. કયો પોઈન્ટ આપણે વાત કરવાની છે કે જગ્યામાં વધારો, યસ. તો કહેવાનો મતલબ એમ છે કે બે વસ્તુ જે છે એ કટ ટુ કટ. એનું કારણ છે કેમ કે જેવું રિઝલ્ટ આવે ને એટલે એને અમુક ગણાય, મતલબ કે ગુજરાતમાં કેટલી અપ્રોક્સિમેટલી કંઈક 1100 જેટલી વેકેન્સી છે, બરાબર. તો એને ગુણ્યા 8 એટલે કે 8800. હું રફ એન્ડ ટફ આંકડો કહું છું, એક્ઝેક્ટલી પકડીને લેતા, બરાબર. તો 8800 વિદ્યાર્થીઓ જે છે 8 ગણા આપણે ફિઝિકલમાં બોલાવવાના છે. તો હવે એ જે છે ને એ જગ્યાના આધારે, બરાબર, જગ્યાના આધારે બોલાવ. માની લો કે જગ્યામાં વધારો થયો અને પેલા કરતી જગ્યા વધી ગઈ, બરાબર. તો પાછા અહીં સંખ્યા જે છે વધી જાય, કેમ કે એકવાર સમજી લેજો કે વેકેન્સી જે છે ને વધારો જે છે ને એ રિઝલ્ટ પહેલા જ થઈ શકે. યસ, એ પાકી વાત છે. એટલે જો ડિલે થયું તો એમ સમજી લો કે આપણા માટે સારા સંકેત છે ને વેકેન્સી જે છે એ વધવાની છે. એટલે રિઝલ્ટને હજુ ટાઈમ લાગશે. રિઝલ્ટને હજુ મારા મુતાબિક હજુ 20-25 દિવસ જેટલો ટાઈમ વયો જાય. કેટલા? 20 થી 25 દિવસ. છેલ્લામાં છેલ્લા, લાસ્ટમાં લાસ્ટ એટલા દિવસનો ટાઈમ હજુ લાગી શકે. ઓકે, એ વાત થઈ ગઈ. વાત કરીએ નોર્મલાઇઝેશન કેટલું મળશે. હવે જે વિદ્યાર્થીઓનો જે સવાલ જે વારંવાર મળતો હોય છે ને કે નોર્મલાઇઝેશન કેટલું મળશે. દેખો મિત્રો, હું આપણી એકમાત્ર એકેડેમી વીપીડી એકમાત્ર એકેડેમી ગુજરાતની વિદ્યાર્થીઓની માટે મદદરૂપ થઈ શકે. હું એકલા હાથે જે છે આ વસ્તુ કરી રહ્યો છું. તો એવું નથી કે મારી પાસે ડિજિટલ બોર્ડ છે કે મારી પાસે એવી ટીમ છે કે જેનાથી હું ફટાફટથી કહું છું કે ભાઈ આના એનાલિસિસ કરી નાખો, આ કરી નાખો, પેલું કરી નાખો. બરાબર, જેટલું બી મને માહિતી મળે ને એના આધારે હું વાત કરતો હોઉં છું. તો થોડું ઉપર માઇનસ થઈ શકે તો પ્લીઝ તમારા ભાઈને માફ કરજો, બરાબર.
નોર્મલાઇઝેશન કેટલું મળશે? નોર્મલાઇઝેશનની હું વાત કરું ને મિત્રો, બરાબર, નોર્મલાઇઝેશન કેટલું મળીએ આપણે? નોર્મલાઇઝેશન એ વસ્તુ પર આધાર રાખે કે પેપરનું લેવલ કેવું હતું. તો પહેલી વસ્તુ તો એ છે કે પેપરનું લેવલ પહેલા કરતા તો ટફ જ રહ્યું છે, બરાબર. તો હવે પહેલા કરતા ટફ રહ્યું છે, વેકન્સી ઓછી છે, એવરેજ સ્કોર જે છે એ બી ઓછો છે. તો જે બી હવે આપણે હરેક શિફ્ટનું તો હું તમને નહીં કહી શકું કે મારી પાસે ડિજિટલ બોર્ડ હોત તો હું ચોક્કસ તમને કહી શકું. અને જો એક એક વસ્તુ લખવા જાય ને કહેવા જાય તો એમાં વિડીયો બી લાંબો થઈ જાય. તમે જે છે એ મારો જે ઇમ્પોર્ટન્ટ વસ્તુ કહેવાની છે તમે મિસ કર્યું, છેલ્લે સુધી રહેતા નથી, ખબર છે ને. બરાબર. તો કહેવાનો મતલબ એમ છે કે નોર્મલાઇઝેશન જે હાર્ડ શિફ્ટ છે ને, હાર્ડ શિફ્ટ એનું નોર્મલાઇઝેશન 20 થી 25 બતાવે. કેટલું હાર્ડ, બરાબર. પછી મીડિયમ, હું એમનો મીડિયમ લખું છું. મીડિયમનું કેટલું બતાવે ખબર છે? 15 થી 20. અને ઇઝીનું કેટલું બતાવે ખબર છે? ઇઝીનું બતાવે 5 થી 10. યસ. એટલે કહેવાનો મતલબ એમ છે કે આપણે એક એવરેજ સ્કોર કાઢીએ ને તો 15 થી લઈ અને 20. એટલે મારા મુતાબિક હું એવું કહું છું કે જે બી રોજગાર વિથ અંકિત સારે જે કીધું છે, બરાબર, તમે બી વિડીયો જોયો હશે અને હું તો એ નામ બી લઉં છું, બરાબર. આપણે એવું કંઈ નથી, આપણે કોઈ વસ્તુ જાણતા હોય, ઓળખતા હોય તો આપણે એને વાત કરીએ, બરાબર. કહેવાનો મતલબ એમ છે કે 15 થી 20 જેટલું નોર્મલાઇઝેશન જે છે તમને મળી શકે. હું એવું નથી કહેતો કે 25-25 મળશે, નહીં, પણ 20 થી નીચે એટલે વધીને 18 સુધી જશે, બરાબર. 18 સુધી જશે ને મિનિમમ તમને 4 થી 5 તો મળશે જ નોર્મલાઇઝેશન મળીએ તમને, બરાબર. અગર એવરેજ સ્કોર તમારો ઠીકઠાક છે, બરાબર, તોય પણ તમને 10 ને 8, 7-8 નું મળીએ, બરાબર. હાર્ડ છે તો તમારું 15 ની આજુબાજુ જશે, 15 પ્લસ જઈ શકે, 15 ની નીચે બી રહી શકે. અને ઇઝી છે તો તમને 3, 4, 5 નું મળીએ, માઇનસ નહીં થાય, ટેન્શન નહીં લેતા. માઇનસ આ વખતે નહીં થાય, કેમ કે જે પ્રમાણે જે વિદ્યાર્થીઓને રિવ્યુ મને મળે છે ને વિદ્યાર્થી મિત્રો, બરાબર, જે પ્રમાણે વિદ્યાર્થીઓને રિવ્યુ મને મળે છે ને એ પ્રમાણે હું વાત કરું છું કે એ પ્રમાણે આપણું જે નોર્મલાઇઝેશન સ્કોર જે છે એ મળીએ બધાને અને માઇનસ નહીં થાય, તેની ટેન્શન બિલકુલ બી નહીં લેતા, બરાબર. હા, આમાં આપણે જે વેકેન્સીની વાત કરવાની છે ને એ બી કર્યું. તો ફિઝિકલ પહેલા કે જગ્યામાં વધારો. ચાલો હવે આ પોઈન્ટમાં વાત કરતા પહેલા મારે તમને એ કહેવાનું છે, બરાબર, કે તમને ખબર હોય કે હંમેશા વેકેન્સી જ્યારે વધે ને, બરાબર, તો એ ક્યાં સુધી વધે ખબર છે? જ્યાં સુધી ફિઝિકલનું લિસ્ટ ન આવે ને ત્યાં સુધી. આ વાત તમને ખબર છે 2022-23ની ભરતીમાં તમને ખબર છે 51,000 જગ્યા થઈ ગઈ હતી. 26,000માંથી અપ્રોક્સિમેટલી હતી કંઈક 28, અને એમાંથી ડાયરેક્ટ વધીને 51,000 થઈ ગઈ હતી. યાદ છે તમને? મને યાદ છે. આપણે 2-3 બોયઝ એમાં પાસ થયા હતા, બરાબર. કહેવાનો મતલબ એમ છે કે વેકેન્સી જે છે ને એ જીવો એક્ઝામ લેવાની ને એક્ઝામ પછીના થોડાક સમય રિઝલ્ટ પહેલા એની વેકેન્સી નાખી દીધી. એટલે જગ્યામાં વધારો થશે કે નહીં? તો હું એમ કહીશ હા, જગ્યામાં વધારો થઈ શકે. શું થઈ શકે? પછી મને એવું નહીં કહેતા કે સર તમે તો કહેતા હતા ન થાય. જગ્યામાં વધારો થઈ શકે, બરાબર. એનું કારણ છે કેમ કે જે પ્રમાણે ડેટા જે રિલીઝ થયા છે ને એ પ્રમાણે હજુ પણ CRPF, BSF માં હજુ પણ વેકેન્સી જે છે એમાં દર્શાવી જ નથી. આમાંથી એકમાં તો એક જગ્યા છે. એટલે વેકેન્સી ચોક્કસ વધશે કેમ કે બટાલિયન નવી જાહેર થઈ ગઈ છે. BSF ને 18 બટાલિયનનો ખબર મેં તમને વાત કરી હતી લાસ્ટના વિડીયોમાં. તો કહેવાનો મતલબ એમ છે કે એ જગ્યા બટાલિયન વધી છે તો ઓબ્વિયસલી છે કે એ અગ્નિવીર માટે તો નહીં જ બચાવી રાખે. આ વખતે પણ થોડી ઘણી તો એ કાઢશે, બરાબર. તો આપણે માનીને હાલીએ કે હા વાંધો નહીં, વેકેન્સી વધ્યો થશે, પણ ફિઝિકલ પહેલાં જે થવાનું છે ને એ પહેલાં જ થશે. અગર જો ફિઝિકલ પહેલાં એ ન થયું તો એમ માની લો કે ફિઝિકલનું રિઝલ્ટ આવી ગયું, કટ ઓફ આવી ગયું, તો આમાં થાય કેવું ખબર છે કે માની લો કે આજે એને ફિઝિકલનું કટ ઓફ નાખી દીધું, ધારી લઈએ આપણે કે આજે ફિઝિકલનું કટ ઓફ નાખી દીધું, તો વેકેન્સી છે ને એ કાલને તારીખમાં હતી, કાં પછી એની પહેલાં 1 દિવસ પહેલાં આવી જાય. આ રીતના છે. એટલે જે બી જે ચેન્જીસ જે છે એ 20 થી 25 દિવસની અંદર જે છે એ બધું પિક્ચર જે છે ક્લિયર થઈ જવાનું છે, બરાબર. તો તમારે ટેન્શન નથી લેવાનું. વેકેન્સી વધશે તો ફિઝિકલ પહેલાં જ વધીએ, એ 100%ની વાત છે. બીજી વાત કરીએ આપણે, કેટલો ટાઈમ મળશે ફિઝિકલ માટે? હવે હર વખતે SSC, દેખો SSCના વિદ્યાર્થીઓ આપણા જોડે એ વિદ્યાર્થીઓ જોડાયેલા છે, બરાબર. એને મારે જગાડવાનું કામ કરવાનું છે. દેખો હું પૂરી શિદ્દતથી દોડાવું છું, બરાબર. ને એકમાત્ર એકેડેમી ગુજરાતની એવી બની ગઈ છે કે જે તમને માહિતી પણ આપે છે ને સાથે સાથે તમને દોડાવે પણ છે. તો મારો જેટલો બી SSC સાથેનો એક્સપિરિયન્સ છે એ બી હું શેર કરું. હું એવું નથી કહેતો કે મેં SSCની એક્ઝામ દીધી, પણ મિત્રો જે SSC MTSની મેં એક્ઝામ આપેલી છે 117 માર્ક મારે 22-23માં રહ્યા હતા, ત્યારે 12,000 વેકેન્સી હતી, ત્યારે કટ ઓફ ગયું હતું 123 કે 22, નહીં મારે 117 જેટલા માર્ક હતા. પછી પણ એ પહેલાં પણ RRBની આપણે લોકો પાયલટની પ્રી એક્ઝામ પાસ કરેલી છે. અને સાથે સાથે તમને ખબર છે કે તમારો ભાઈ સર્ટિફાઈડ કોસાઈ છે દોડાવવા માટે, અનુભવ પણ બહોળો અનુભવ પણ ધરાવે છે. ત્યારે આ ફિલ્ડમાં પડ્યો છું તો બસ મારો અનુભવ તમારા જોડે શેર કરું. માનવું ન માનવું તમારા ઉપર છે, બરાબર. પણ એકમાત્ર એકેડેમી એવી છે કે જે તમને ફિઝિકલી ને થિયરેટિકલી પણ તમને સમજાવે છે. તો પ્લીઝ અહીંયા સુધી હોય તો લાઈક તો કરજો જ.
હવે કેટલો ટાઈમ મળશે ફિઝિકલ માટે? કેટલો ટાઈમ મળશે ફિઝિકલ માટે? ફિઝિકલ માટે કેટલો ટાઈમ મળશે? મારા મુતાબિક ફિઝિકલ માટે જે ટાઈમ તમને જે છે એ 40 થી 45 દિવસનો મળે. 45 થી 50 દિવસ. 45 થી 50 દિવસ. 45 થી 50 દિવસ જે છે ટાઈમ તમને મળી શકે. હવે આ 45 થી 50 દિવસ ટાઈમ હું કામ તમને કહું છું, કેમ કે જેવું રિઝલ્ટ આવશે ને, એટલે જો અહીંયા હું તમને એક વસ્તુ વોર્ન કરી દઉં છું કે રિઝલ્ટ આવશે ને તો ફટાકથી ફિઝિકલ આવશે. અને ફિઝિકલ આ વખતે પણ મને એવું લાગે છે કે રોડ ઉપર થાય, જે પ્રમાણે વાતાવરણ છે એ પ્રમાણે. બાકી ઓફિશિયલી ગ્રાઉન્ડ ઉપર જ થવાનું છે ને આના ઉપર આપણે વિડીયો બી બનાવીશું, બરાબર. પણ મારા મુતાબિક હજુ પણ જે ફિઝિકલ છે BSF કેમ્પ છે ને, બરાબર, ત્યાં જ 500-500ના તમને સેટ મરાવીએ, બરાબર. સોરી, 1500-1500ના, બરાબર, અને એક 500ના સેટ, એ રીતના કંઈક હતું ને, બરાબર. તો કહેવાનો મતલબ એમ છે કે ફિઝિકલ જે છે આ વખતે પણ રોડ ઉપર થવાની શક્યતા છે. ક્યારે થશે? જેવું રિઝલ્ટ આવશે ને ટૂંકા સમય. ઓલી વખતે મેં કીધું હતું કે રિઝલ્ટ આવશે ભાઈ, દોડો. 20 તારીખ હજી મને યાદ છે. યુઆર કેટેગરીના બિચારા વિદ્યાર્થી મિત્રો જે છે એ આનો ભોગ બન્યા હતા કે વરસાદ આવે 2 દિવસ સુધી ગ્રાઉન્ડમાં દોડાવ્યા કે ભાઈ જેને દોડવું હોય દોડો, બાકી જેને જવું હોય એ જઈ શકે, બરાબર. તો એ રીતના માહોલ હતો, તો એના શિકાર બની જતા યુઆરના વિદ્યાર્થીઓ. તો કહેવાનો મતલબ પછી જઈને આપણે જે દીક્ષિત જે પાસ થયો હતો CISFમાં એના એ તારીખથી જે છે 22 કે 23 તારીખ એક્ઝેક્ટલી મને યાદ નથી, એ તારીખથી ગ્રાઉન્ડ ઉપર રોડ ઉપર લઈ ગયા હતા. યાદ છે તમને? જે બી વિદ્યાર્થી મિત્રો હશે એને યાદ હશે, બરાબર. એટલે એ ટાઈમ કેટલો મળ્યો હતો? 15 દિવસ. યસ, મને હજી યાદ છે, 15 દિવસ ટાઈમ મળ્યો. અને ત્યારે મેં કીધું હતું કે જોઈ લો, થઈ ગયું ને સીન. એટલે એટલા જ માટે મારે કહેવાનું છે કે આ 40-45 દિવસ છે ને મિત્રો, બરાબર, એ 40-45 દિવસ જે છે ને, એમ સમજો તમે કે એ હું અત્યારેથી વાત કરું છું, એટલે તમારે તૈયારી કરવાની છે. જેવું રિઝલ્ટ આવશે ને, એટલે રિઝલ્ટ પછી 20 થી 25 દિવસ, એટલે તમારી પાસે બહુ સમય નથી. હરેક વસ્તુ ડિટેલમાં સમજાવી આવ્યો છું આજે, બરાબર. એટલે તમારી પાસે સમય છે નહીં મિત્રો. તમને એવું લાગતું હોય ને કે આપણે આ 4800 મીટર જે છે એ 24 મિનિટમાં પૂરું કરી લઈએ, તો મિત્રો એટલું ઇઝી છે નહીં. હા, સમજતા નહીં, એવું નહીં સમજતા તમે કે આ એટલું ઇઝી છે. એટલું ઇઝી નથી ભાઈ, ઇઝી નથી એટલું, બરાબર, હાર્ડ છે. અને જે બેનો જે 1600 મીટર દોડવાની છે 8:30માં, તમને શું લાગે છે? પોલીસમાં તમને ખબર છે ને કે જે બેનો આ વિડીયો જોઈ રહી છે એમને મારો એટલો સાન, પોલીસમાં 9:30માં પૂરું કરવામાં ફીણા નીકળી જાય, ખબર છે? અહીંયા 8:30માં પૂરું કરવાનું છે અને 24 મિનિટની અંદર તમારે 4800 મીટર પૂરું કરવાનું છે, એટલે 5 કિલોમીટર સમજી લો. તો આસાન છે નહીં. તમારો ટાર્ગેટ એવો હોવો જોઈએ કે તમારે 22માં થાય ને આ તમારે 8માં થાય, ત્યારે જઈ અને તમારે ત્યાં થશે. આપણે ત્યાં DP પાસ થઈ છે, ખબર છે? અરુણા પાસ થઈ છે અત્યારે, એક CISFની ટ્રેનિંગ કરે છે, એક BSFની ટ્રેનિંગ કરે છે. એ બંનેનો ટાઈમિંગ છે ને 8ની નીચે જ આવતો હતો અને ત્યાં એને છે ને 7:30 ને 7:15માં પૂરું કર્યું છે. કહેવાનો મતલબ એમ છે કે ત્યાં પછી તમારી તબિયત ખરાબ હોય, વાતાવરણ તમારા પક્ષમાં ન હોય, તો તમે થોડુંક વ્યવસ્થિત કરેલું હોય ને તો વિદ્યાર્થી મિત્રો તમે આરામથી પાસ કરી શકો. સમજાણું તમને હું કહું છું? ઠીક છે, હોપ છો કે તમને માહિતી મળી હશે. હવે વાત કરીએ કેટલા માર્ક્સ હોય તો સ્ટાર્ટ કરાય ફિઝિકલ, અને આપણા ડેટા શું કહે છે. ચલો, તો હું પહેલાં આપણા ડેટા બી તમને જે છે એ બધાય તો તમને નહીં બતાવી શકું, કેમ કે બધાય બતાવવા થાય તો વિડીયો વધારે લાંબો થઈ જાય. તમે પાછા લાઈક શેર સબસ્ક્રાઈબ કરતા તો નથી, બરાબર, કે તમારા ભાઈને સપોર્ટ નથી કરતા. સપોર્ટ કર્યો તો મને બી મોટિવેશન મળી જાય, અને નહીં બી કર્યો ને તો બી એક વિદ્યાર્થીને ફાયદો થાય ને તો એ મને મંજૂર છે મિત્રો. એના માટે પણ હું કામ કરીશ. જો મારી પાસે જે ડેટા આવ્યા હતા ને, એ એમ સમજો કે જનરલ એરિયાના 700, જે જનરલ એરિયાના 700 ડેટા, જનરલ એરિયાના 780 અને બોર્ડર એરિયાના આવ્યા છે મારી પાસે ડેટા જે છે એ 368, બરાબર. આ આપણા ડેટા છે ટોટલ 8, 4, 1, 10 ને 11, બરાબર છે ને, બરાબર. તો 1148 જેટલા ડેટા કે હાલની તારીખમાં આવ્યા છે. હવે એમાં સૌથી વધારે જો આપણા જોડે કોઈ વિદ્યાર્થી, હું એવું નથી કહેતો બધાને આપણા જોડે લાગણી છે જ, પણ OBCના વિદ્યાર્થીઓ છે ને ભાઈ, આપણે દિલથી સપોર્ટ કરે છે. એને અપ્રોક્સિમેટલી કંઈક 250 ઉપર ડેટા આપ્યા છે, 250 પ્લસ, બરાબર, 250 પ્લસ છે એકલા ખાલી OBCના વિદ્યાર્થીઓ. તો કંઈ પણ વાત કરવી હોય, કોઈ પણ એવરેજ કાઢવી હોય તો હું થોડાકમાં કાઢી શકું. હવે આમાં તમે બોર્ડર એરિયાના જે વિદ્યાર્થીઓ હોય ને એવું કહેતા સર તમે અમારા વિશે વાત જ નથી કરતા, તો તમે ટોટલ 368 રિવ્યૂ આપ્યા છે, મારે કઈ રીતના અમે એવરેજ કાઢવું? એટલા જ માટે મેં તમને કીધું હતું કે ગૂગલ ફોર્મની લિંક મૂકું છું, તમે યાર પ્લીઝ વોટ આપો. તમે પ્લીઝ એમાં તમારું જે છે એ મતલબ જે છે એ માર્ક જે છે એ કયો મને. પણ તમે ડરતા હોય, અચકાતા હોય, ખબર નહીં હું તમારા દિમાગમાં હાલે છે, ખબર નહીં તમારે ડેટા કોણ જોઈ જવાનું છે, કોણ જોઈ જવાનું છે ભાઈ. તમે જ પછી વર્દી પહેરીને રીલ ઉતારવાના છો, તો હું કામ અત્યારેથી ડરવું?
વોટ દેવાય ને. હવે આમાં મારે શું વાત કરવી કહો તમે. આમાં મેલ ફિમેલ ઘણું બધું કાઢીએ તો 20-25 તમારી કેવા છે તો 20-25. જનરલ એરિયાની વાત કરું તો જનરલ એરિયામાં ડેટા થોડાક છે, તેમાં સૌથી વધારે ડેટા આના છે. તો એના આધારે અને મેલના આધારે હું એની હવે દેખો કોઈ પણ એક વ્યક્તિને આપણે પકડી લઈએ ને તો પણ આપણે સેન્ટરમાંથી જે છે એ કોઈ પણ એક કેટેગરીને આપણે પકડી લઈએ ને, માની લો કે ઓબીસી ને પકડી લઈએ, 250 પ્લસ ડેટા છે, એવરેજ મેં કાઢવાનું તો એવરેજ આનું છે 77 આવી, બરાબર સમજો તો. હવે આના આધારે આપણે પાછલા વર્ષના જે ડેટા છે એના આધારે આપણે એનું ઉપર ટચ થઈ શકીએ ને, થોડું ઘણું ઉપર નીચે જઈ શકીએ ને. જેમ કે 77 છે તો હવે 77 છે તો પછી ઓબીસીનું કેટલું હોય તમને ખબર છે કે હંમેશા ઓપનનું કેટલું હોય તો તમને ખબર છે કે ઓપન હંમેશા આનાથી 4 થી 5 માર્ક વધારે હોય, તો 3 થી 4 માર્ક વધારે હોય, બરાબર. તો આ મેં એવરેજ કાઢ્યું છે નોર્મલાઇઝેશન વગર. હવે હું વિથ નોર્મલાઇઝેશન વિથ નોર્મ કરું, બરાબર, તો આ કંઈક 85 ની આજુબાજુ પહોંચે. ક્યાં પહોંચે? 85 ની આજુબાજુ. આ આપણું છે ફિઝિકલ. તો કેટલા માર્ક હોય તો સ્ટાર્ટ કરાય? તો 85 મેક્સિમમ કહું છું હું, 85 મેક્સિમમ કહું છું. 2 થી 3 માર્ક્સ પ્લસ માઇનસ થઈ શકે, 2 થી 3 માર્ક પ્લસ માઇનસ થઈ શકે. એટલે કહેવાનો મતલબ એમ છે કે જો બોર્ડર એરિયાની વાત કરો ને તમે, તો બોર્ડર એરિયા આના આધારે સમજો કે 7, 8, 10 માર્ક જે છે પ્લસ માઇનસ લઈને હાલજો. બેનો પણ આનાથી 2 થી 3 પ્લસ માઇનસ લઈને હાલજો. તો હવે ઓબીસીના વિદ્યાર્થીઓને આપણે નોર્મલાઇઝેશન સહિત કાઢીએ તો 82 જેવું થાય. એટલે કે 80 ઉપર. એટલે મેં હું તમને કહું ને રફલી કે 80 ઉપર. પછી એવું નહીં કહેતા કે 90 ઉપર વળ્યો તમે તો 80 ઉપર લીધું. તો કે ભાઈ તમારા હારા હાટું કીધું, મેં કંઈ જોઈ નથી લીધું ભવિષ્ય, પણ એટલું તમારા માટે કહું 80 ઉપર અગર જો થતા હોય ને તો હું તમને એવું કહું છું કે તમારે ફિઝિકલની તૈયારી શરૂ કરી દેવી જોઈએ. ફાઇનલનું નહીં વિચારતા. હજુ કહું છું ફાઇનલનું નહીં વિચારતા. એનું કારણ છે કેમ કે જો ફાઇનલનું તમે વિચારવા જાઓ ને, તો તમે ડિમોટિવેશન આવી જાય. કેમ કે ફાઇનલનું ક્યારે આપણે વિચારી શકીએ કે જગ્યા ફિક્સ હોય, લિસ્ટ બહાર પાડી દીધું હોય અને હું તમને કહું ને ત્યારે. એટલે હું તમને એ વસ્તુ અત્યારે નહીં કહું, પણ હું તમને એટલું જરૂર કહી દઉં કે તમને જો સવાલ થતો હોય ને કે ભાઈ મારે ફિઝિકલ કેટલા વાગ્યાથી શરૂઆત કરું, તો અગર તમારે 80ની આજુબાજુ હોય, મેં આની પહેલાં 75 કીધું હતું, પણ એ મેં તમારા ડેટા પહેલાંનું યાદ કરી હતી. પણ તમારા ડેટા આવી ગયા ને એટલે મને થોડીક માહિતી મળી ગઈ, બરાબર. તો એના આધારે હું કહું છું કે 80 પ્લસ થતા હોય ને તમારે ફિઝિકલની તૈયારી શરૂઆત કરી દેવી જોઈએ. ઓકે, તો સારું લાગ્યું હોય તો થમ્સઅપ કરજો. ઓછા માર્ક હોય યાર મૂંઝાતા નહીં. હા, ઓક્ટોબરમાં આવે છે પાછી, લડી લો, ઉપાડી લો પાછું રિઝનિંગ ગણિત ઉપાડી લો, બરાબર. પણ મૂંઝાતા બિલકુલ નહીં, મૂંઝાવાનું બિલકુલ બી નથી થતું. હવે વાત કરીએ નેક્સ્ટ, શું ફિઝિકલ અઘરું? આ કારણો. હવે જેટલો બી મને બી ફિઝિકલનો અનુભવ છે ને, બરાબર, તો ફિઝિકલનું પહેલાં તો મને એ જણાવો કમેન્ટ સેક્શનમાં, જે વિડીયો અહીંયા સુધી જોતા હોય તો, કે કેટલાને 5 કિલોમીટર પૂરું થાય છે, બરાબર, કેટલાને 5 કિલોમીટર 24 મિનિટમાં પૂરું થઈ જાય છે, અને બેનોને કેટલાને જે છે એ 8:30માં પૂરું થાય છે. તો ફિઝિકલ જે છે ને એ હંમેશા અઘરું રહે છે. એનું કારણ છે પેલા અહીંયા 5 કિલોમીટર અને અહીંયા હોલ્ડસો, અહીંયા 24 મિનિટમાં પૂરું કરવાનું હોય, અહીંયા 8:30માં કરવાનું હોય, અહીંયા 170 હાઇટ જોઈએ, અહીંયા 157 હાઇટ જોઈએ, અહીંયા BMI પ્રમાણે વજન જોઈએ મેડિકલમાં, બંનેમાં, બરાબર, ઠીક છે. અને હા, અને 80 to 85 સેન્ટીમીટર ચેસ્ટ અહીંયા જોઈએ, અહીંયા રિક્વાયર્ડ નથી. તો કહેવાનો મતલબ એમ છે કે જે બી વિદ્યાર્થી મિત્રોને ફિઝિકલનું હલકામાં લેતા હોય ને, તો હું એવું નથી કહેતો કે આપણી એકેડેમી છે ફિઝિકલની તો તમે અહીંયા આવીને જોઈન કરી લો. નહીં ભાઈ, એવું જરૂરી નથી. મારું તમને એટલું ખાલી કહેવાનું છે કે અગર જો તમે તૈયારી કરતા હોય તો તમે એકવાર ચેક કરજો કે તમારો ટાઈમ શું આવે છે. એકવાર હજુ વરસાદ નથી પડ્યો તો એકવાર ગ્રાઉન્ડમાં પણ જોઈ લો, અને એકવાર જે છે તમે રોડ ઉપર જોઈ લો. મેં તો બધા મારા બોયઝને આપણા હાર્ડ ગ્રાઉન્ડ ઉપર બતાવી દીધો છે. હાર્ડ ગ્રાઉન્ડ પર મેં એક ટાર્ગેટ આપી દીધું છે, અમુક 35 મિનિટ, અમુક 33 મિનિટ. અને ભાઈ VPD એકમાત્ર એકેડેમી છે કે ભાઈ બતાવે છે 33 છે તો 33, 35 છે તો 35, 38 છે તો 38. પણ VPD જ એકમાત્ર એક એકેડેમી એવું છે કે કોન્ફિડન્ટલી આખો વિડીયો નાખે, બાકી કોઈ નથી નાખતું. અને પાછું ફરીથી એનો જ વિડીયો હું નાખું છું અગર જે ટકી જાય તો, બરાબર. અને પછી જો 100%નો ટાઈમ ઓછો થાય જ. આપણે ઘણા વિદ્યાર્થીઓ છે કે જે એક રાઉન્ડ અડધો રાઉન્ડ હાલતા હતા, દોડતા હતા, એ અત્યારે ભાઈ 25 મિનિટમાં પૂરું કરે છે. કહેવાનો મતલબ એમ છે કે ઇઝી બિલકુલ બી નથી. એટલે આ તમે આને હલકામાં લેતા હોય ને તો હલકામાં લેતા નહીં. પેલી વસ્તુ હલકામાં બિલકુલ બી નહીં લેતા. એનું કારણ છે કેમ કે જો તમે એને હલકામાં લેશો, બરાબર, બરાબર, તો એમ સમજો કે તમે રેસની બરાબર જઈ શકો. કેમ કે હું લાસ્ટ જે એવરેજ માર્કનું હું તમને કહું ને મિત્રો, તો લાસ્ટનું હું તમને એવરેજ પાસિંગ રેશિયોનું કહું ને, બરાબર, તો 42%થી વધારે નથી. 42%થી ફિઝિકલ રેશિયો પાસ કરવાનો નથી ભાઈ. લાસ્ટમાં લાસ્ટ 42. ચલો લાલ અક્ષર લખી લીધું રેડ, કદાચ તમે ચોકી જાઓ. 42%થી રેશિયો પાસ થાય. મતલબ એમ સમજી લો કે 100 નહીં, બેસ તો આપણે ખબર છે ને તમને 150ની, 200ની, 300ની બનતી હોય છે, જે પ્રમાણે વિદ્યાર્થી આવતા હોય.
તો એક બેસ્ટનું તો રિઝલ્ટ એવું છે કે 600 ડેટા હતા ને તો એમાંથી 182 પાસ થયા હતા. હવે એનું મેડિકલ તો બાકી, મેડિકલ તો બાકી, બરાબર. એટલે કહેવાનો મતલબ એમ છે કે અમે આમ કહેવાય બિલકુલ બી એવું નહીં કહેતા કે ભાઈ ઇઝી છે, અઘરું છે. એનું કારણ છે, અને કારણો શું છે ખબર છે? પહેલું કારણ એ છે કે એને ખબર જ નથી. એને એમ છે હવામાં છે. મારા આજુબાજુના ગામના 2-3 વિદ્યાર્થીઓ છે કે જે હવે આપણે એકેડેમી જોઈન કરવાના છે. ફોન આવ્યો હતો મને, પણ એ પહેલાં એને હવામાં જે છે ને ધ્યાન ન દીધું તો 100 ઉપર માર્ક હતા અને ફિઝિકલમાં ફેલ થયા, રનિંગમાં ફેલ થયા. ઘરે 22-23 મિનિટ આવતી હતી તોય પણ. એટલે ભૂલ ક્યાં થઈ? એટલે નાનું ગ્રાઉન્ડ હોય એ રીતના ધ્યાન ન દીધું હોય હમાયથી. કહેવાનો મતલબ એમ છે કે તમે ધ્યાન રાખજો, બરાબર. ભાઈઓ અને બહેનો બંને, બરાબર, ધ્યાન રાખજો. 16:30 બેનો પૂરું કરવું આસાન નથી. દેખો, આના ઉપર મેં એક વિડીયો તો બનાવી નાખ્યો છે 5 કિલોમીટરનો. હવે 1600 બનાવવાનો બાકી છે. અગર જો બહેનોની ડિમાન્ડ હશે તો હું 1600 વર્કઆઉટ વાળો વિડીયો બનાવીશ. અને આનો મેં 30 સુધી કઈ રીતે પહોંચે ને એનો આખો કમ્પ્લીટ વિડીયો બનાવ્યો છે, જોઈ લો છે એકવાર, બરાબર. પણ 30 થી પણ નીચે કઈ રીતના લાવો ને એનો પણ હું બનાવીશ. ડોન્ટ વરી, ટેન્શન બિલકુલ બી નહીં લેતા, બરાબર. પણ અઘરું છે ભાઈ, બરાબર. હાઇટ માટેનો પણ હું વિડીયો બનાવીશ જો તમારી ડિમાન્ડ હશે તો, ભાઈઓ બહેનો બંને માટે. મેડિકલ માટેનો પણ હું વિડીયો બનાવીશ તમારી ડિમાન્ડ હશે તો, બરાબર. જૂના વિડીયો તો પડ્યા જ છે મિત્રો, એટલે એ ટેન્શન તમે નહીં લેતા, બરાબર. ઓકે, તો આ વાત થઈ ગઈ. અને હા, અગર જો તમારે અહીંયા આવીને જોઈન કરવું હોય તો એના માટે તમારે અગાઉથી પ્રી રજિસ્ટ્રેશન કરવું ફરજિયાત છે, કેમ કે હું લિમિટેડ સીટ બનાવવાનો છું. એટલાની જ સીટ બનાવીશ કે જેને હું પાસ કરાવી શકું પૂરેપૂરી રીતના અને જે ટકી શકે, બરાબર. તો એના માટે તમે તૈયારી કરજો. ભાઈઓ માટેની સુવિધા આપણે હોસ્ટેલની બી કરી છે, બહેનો માટે નથી કરી શકીએ કેમ કે મેનેજમેન્ટ ગઈ વખતે મેં કર્યું હતું, બરાબર. તો એટલું મિક્સ પ્રતિસાદ નથી મળતો બહેનો તરફથી, બરાબર. એક તો એ વિડીયો ઉતારવામાં એને અસકાતા હોય તો એ જ એની તકલીફ, મતલબ એ જ એનો સાથ ન આપી શકે તો હું કઈ રીતના આપી શકું. પણ છતાં પણ અગર જો 10 બહેનો થશે તો આપણે એના માટે વ્યવસ્થા કરશું, ટેન્શન નહીં લેતા. હવે વાત કરું લાસ્ટ બટ નોટ ધ લિસ્ટ, આ વસ્તુનું ધ્યાન રાખજો મેડિકલમાં શું. હા, હવે મારે એક વાત એ કહેવાની છે કે ઘણા વિદ્યાર્થીઓ મારો સંપર્ક કર્યો છે કે સર મેડિકલમાં સર ગઈ વખતે અમે પાસ હતા પણ આ વખતે અમે મેડિકલમાં જે છે એ ટેન્શન થાય છે કેમ કે અમે ધ્યાન નથી દીધું, અમે વધારે પડતું જીમ કરી નાખ્યું તો સર કેરી એંગલ આવી ગયો, સર એક્સિડન્ટમાં પગલો થઈ ગયો, બરાબર. તો એ બધા વિદ્યાર્થી મિત્રોને મારો એ સંદેશો છે, બરાબર, કે તમારે હજુ પણ ધ્યાન રાખવાનું છે મેડિકલનું. હર વખતે મેડિકલ જે છે એ અલગ અલગ થતું. હું તમને અહીંયા એક અનુભવ શેર કરું કે જે આપણો ગઈ ભરતી આ વખતે એ ભાઈ જે છે આપણે જે બોયઝ જે છે મેહુલ, એ અત્યારે CICમાં રાજસ્થાનમાં ટ્રેનિંગ કરે છે, પણ એને આની પહેલાં મેડિકલ જે છે એ ઇઝી રહ્યું હતું. પણ આજે ગઈ વખતે એનું મેડિકલ હાર્ડ રહ્યું. એને 3માં રીમેડિકલ પોઈન્ટ આપ્યા હતા, 10 દિવસ સુધી રોક્યો હતો અને માંડ મેડિકલ સોલ્વ થયું. એને હિંમત મૂકી દીધી હતી. મને એવું કીધું હતું કે મને કલ્પેશભાઈ મારે કરવું જ નથી આ મેડિકલ, બરાબર. હું ઘરે આવી જાઉં છું, હું થાકી ગયો છું, 10 દિવસ સુધી મને એક ને એક વસ્તુ કરાવે છે. હું તો કાંઈ વાંધો નહીં, રોકાઈ જા, ટેન્શન લેમાં થઈ જાય. કહેવાનો મતલબ એમ છે કે તમે એવું બિલકુલ બી નહીં વેમમાં રહેતા કે અમે ગઈ વખતે થઈ જાય તો આ વખતે થઈ જાય. સ્ટાફ બદલતો રહેતો હોય, બરાબર, એજન્સી બદલતી રહેતી હોય છે, કોણ આવશે કોણ નહીં આપણને ખબર નથી. કહેવાનો મતલબ એમ છે કે તમે વ્યવસ્થિત રહેશે મેડિકલમાં. મેડિકલનું પણ હું જે મારે ત્યાં તૈયારી કરતા હોય છે ને એનું હું પહેલાં આખું મેડિકલ ચેકઅપ કરું છું, પછી હું એને કહું છું કે યસ તારે આ પોઈન્ટમાં ધ્યાન રાખવાનું છે. અને તેને આને પણ ડેઇલી જ આપણે ત્યાં ઘણા વિદ્યાર્થીઓ જે જોડાયેલા છે ને એને હું રનિંગ પતે ને વર્કઆઉટ પતે ને પછી એને મેડિકલના જે કેરી એંગલ હોય ને તેની કેરી એંગલની એક્સરસાઇઝ કહું છું, નોકનીની એક્સરસાઇઝ કહું છું, ઘણી બધી વસ્તુ જે છે સમજાવતો હોઉં છું. તો તમે પણ આ વસ્તુને ધ્યાન રાખજો. વિડીયોના માધ્યમથી તો હું તમને માહિતી આપીશ કે અગર જો અગર તમે જોઈન ન કરી શકતા હોય તો હું ઓનલાઈન ટ્રેનિંગના માધ્યમથી કહીશ. અગર ઓનલાઈન ટ્રેનિંગ તમારે ન જોડાવવું હોય તો તમને યુટ્યુબના માધ્યમથી તમારો ભાઈ મદદરૂપ થશે, ટેન્શન બિલકુલ બી નહીં લેતા, બરાબર. જણાવીશ તમને કે ક્યાં ક્યાં પોઈન્ટનું ધ્યાન રાખવાનું છે. ઓલરેડી મેં આના ઉપર વિડીયો બનાવેલા છે ગઈ ભરતીના, પણ આ ભરતીમાં પણ તમારી ડિમાન્ડ હશે તો જરૂરથી બનાવીશ. જેટલી બી માહિતી મેં આમાં આપી છે, હોપ છો કે તમને આમાં કામ લાગી હશે. અગર આમાં કોઈ પોઈન્ટ રહી જતો હોય, બાકી રહી જતો હોય તો મને કમેન્ટ સેક્શનમાં પૂછી લેજો, બરાબર. વચ્ચે કંઈ પણ અપડેટ આવશે તો હું વિડીયોના માધ્યમથી તમારા માટે શેર કરીશ. અત્યાર સુધી આ વિડીયો બહુ લાંબો થઈ ગયો, 20 મિનિટ ઉપર થઈ ગયો છે, તો લાઇક છે સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં. સરાહના કરજો થોડીક, તમારા ભાઈને સારું લાગ્યું હોય તો સરાહના કરજો. બાકી તમારે કાંઈ વાંધો નહીં, એટલે બધું જોઈ લીધું તો એ પણ કાફી છે, ઠીક છે. તો હું કંઈ પણ બીજું હશે તો વિડીયોના માધ્યમથી કહીશ, બાકી શોર્ટ્સના અને રીલ્સના માધ્યમથી તો કહીશ જ. આપણી ઇન્સ્ટાગ્રામ ચેનલ, આપણી ટેલિગ્રામ ચેનલ કે જેમાં હું અપડેટ આપતો હોઉં છું, ટેલિગ્રામ ચેનલ જોઈન કરી લેજો અને આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, બરાબર વિદ્યાર્થી મિત્રો. ટેન્શન બિલકુલ પણ લેતા, તમારો આ ભાઈ અહીંયા છે, તમને બધી રીતના મદદરૂપ થવાની કોશિશ કરશે, બરાબર. તો બસ એટલું જ છે. હિટ રહેજો, ફિટ રહેજો અને આની તૈયારી જે છે પૂરી શિદ્દતથી કરશો. મેં જેટલા કીધા અને માર્કથી ઓછા હોય તો તમે પ્લીઝ નેક્સ્ટની તૈયારી કરશો, ઠીક છે. તો બસ એટલું છે વિદ્યાર્થી મિત્રો, મળ્યા પાછા નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી હું અલ્પેશ રજા લઉં છું. જય હિન્દ.